બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલી હરિઓમ સ્કૂલના પ્રાંગણમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તારીખ 19/2/2025ને બુધવારના રોજ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો। જે અનુસંધાને શાળાના આચાર્યો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ આવનાર બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહે અને પરીક્ષા આપી ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરે, શાળા પરિવારનું નામ રોશન કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય દશરથભાઈ સાંખલાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તેમજ શાળાના વિવિધ વિભાગના સિનિયરો, સંસ્થાના પ્રમુખ રમેશભાઈ અગ્રવાલ, મંત્રી કલ્પેશભાઈ તલાટી તથા ટ્રસ્ટીઓએ પ્રેરક હાજરી આપી વિદ્યાર્થીઓને આવનાર ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી। વિદાય સમારંભમાં પધારેલા ડોક્ટર કોટક અને જાણીતું નામ એવા નવીન કાકાએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમમાં અંતે સમગ્ર વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ સાથે મળીને ભોજન ગ્રહણ કર્યું હતું। આમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકગણ દ્વારા કરાયું હતું। શ્રી હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ડીસામાં ધોરણ 10 અને 12ના કુલ 180 જેવા બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો। દીક્ષાંત સમારોહમાં પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા સર્વ ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહેમાનો તથા વાલીશ્રીઓ સાથે સમગ્ર શાળાના બાળકોએ ધોરણ 10 અને 12ના બાળકોને દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો। ટ્રસ્ટ પરિવાર શ્રી પ્રમુખશ્રી રમેશભાઈ એમના તરફથી બાળકોને ભોજન પણ આપવામાં આવ્યું। આ સમગ્ર પરિવારમાં મંડળે, વાલીઓએ તથા શુભેચ્છા ફેર તથા એઆઈ શ્રી શાંતિભાઈ જોશી જિલ્લા શિક્ષણ અધિકારીમાંથી પધારેલ તેમણે પણ બાળકોને ખૂબ સારી એવી શુભેચ્છાઓ પાઠવી અને બોર્ડની પરીક્ષાઓમાં બાળકો ખૂબ આગળ વધે, પોતાનું નામ, પરિવારનું નામ, માતા પિતાનું તથા શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ, ખૂબ ખૂબ બાળકોને શુભેચ્છાઓ। આજ રોજ શ્રી હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી કેબી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના 180 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો। સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ અગ્રવાલ, મંત્રી શ્રી કલ્પેશભાઈ તલાટી તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી। નિયામક શ્રી નટુભાઈ સાહેબ, દશરથભાઈ અમારા આચાર્યશ્રી વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવી। આજના પ્રસંગે વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે ડૉક્ટર કોટક સાહેબ અને ડૉક્ટર નવીન કાકાએ ખૂબ આશીર્વાદન આપ્યા અને આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે સંપન્ન થયો। આજે અમારા પ્રમુખ શ્રી રમેશભાઈના ધર્મપત્ની શશિકલાબેનની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શાળાના તમામ વિદ્યાર્થીઓને ભોજન પણ આપવામાં આવ્યું અને કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પાર પાડવામાં આવ્યો। સૌ ટ્રસ્ટીગણ અને સૌ શિક્ષક મિત્રોની હાજરીમાં અને ગામમાંથી પધારેલા મહેમાનોની વચ્ચે આજે ધોરણ 10 અને 12નો ખૂબ સુંદર વિદાય સમારંભ, દીક્ષાંત સમારોહ યોજાયો। શાળાને ટ્રસ્ટીશ્રીઓ તરફથી ભોજન અને બીજી અનેક સુખ સગવડો આપવામાં આવે છે અને એનું આજે પ્રત્યક્ષ દર્શન થયું। તમે આખા કેમ્પસમાં એટલું સરસ વાતાવરણ હતું કે વાલીઓ પણ એટલા જ ઉમંગભેર જોડાયા છે અને વાલીઓએ પણ ઉમંગભેર ભાગ લઈને આજના અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો છે। અમારો આ દીક્ષાંત સમારોહ અમારા આચાર્યશ્રી ખૂબ મહેનત કરી અને સરસ મજાનું વાતાવરણ સર્જ્યું છે, એ બદલ શાળા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં જઈ રહ્યા છો ત્યારે છેલ્લા 1 મહિનાથી આપણે બોર્ડની પરીક્ષામાં કોઈ જ તકલીફ ન પડે, સુચારુ આયોજન માટે મારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સતત કાર્યરત છે। માન્ય આપણા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર હિતેશ પટેલ દ્વારા નાનામાં નાની બાબતોમાં આ પરીક્ષામાં આપણે સરળતા રહે એનું એક સુચારુ આયોજન કરવા માટે અમારી એક આખી ટીમ મચી રહી છે। ભોજન ખાતા ખાતા ખબર જ ન પડી કે ક્યારે આ સ્કૂલથી વધારે ઘર બની ગઈ અને એની સાથે એક પ્રેમ ભર્યો હિસ્સો બની ગઈ। આ હિસ્સો આજે એક કિસ્સો બનવા જઈ રહ્યો હતો, કેમ કે સફર કરીએ છીએ। સ્કૂલની સફરમાં યાદ છે તે પહેલો દિવસ જ્યારે આપણે સ્કૂલમાં આવ્યા હતા
સ્કૂલના બેગમાં ખાલી એક નોટબુક અને આંખોમાં ખૂબ બધું પાણી અને ઘરની યાદ લઈને આવેલા, પણ ધીમે ધીમે ટેવાઈ ગયેલા અને આવી રીતે મસ્તી કરતા કરતા ધોરણ 5 સુધી આવી ગયેલા. ધોરણ 5, 6, 7 વીતતા ગયા. 8માં આવે એટલે એવું લાગ્યું કે ખરેખર હવે તો આપણે મોટા થઈ ગયા છીએ. મોટા થઈ ગયા એમ સમજીને ઘણા પંગા લીધા. સ્કૂલમાં બેન્ચીસ માટે ઝઘડવું અને ચોક ડસ્ટર માટે ઝઘડવું, એમ કરતા ધોરણ 9, 10માં આવ્યા. 10માં બોર્ડની એક્ઝામ આપી. દરેક મિત્રો અલગ અલગ સ્ટ્રીમમાં વહેંચાઈ ગયેલા. પછી જે 11મું આવ્યું ત્યારે તો એમ લાગ્યું કે સ્ટાર્ટિંગમાં કે આ શું, આ બધું જ નવું હતું એમ. ધીમે ધીમે અમારી ગાડી પાટા પર આવી ત્યાં તો આવ્યું ધોરણ 12. સ્ટાર્ટિંગમાં તો બહુ જ ખુશ કે બસ હવે તો સ્કૂલ લાઈફનો એન્ડ, પણ ના, આ સ્કૂલ લાઈફનો નહીં પણ એન્જોયમેન્ટનો એન્ડ હતો. ધીમે ધીમે સમજાણું કે હવે આપણી એન્જોયમેન્ટ ખતમ થશે, હવે તો આપણે કોલેજ લાઈફમાં આવીશું. આટલા સમય સુધી જે આપણે ભણ્યા એ ગમત સાથે ભણ્યા, પણ હવે આપણે જવાબદારી સાથે ભણવાનું છે. સ્કૂલમાં આખર તારીખની રાહ જોતા જોતા આજે સ્કૂલમાં આખરી દિવસ આવી ગયો છે. આ સ્કૂલના શિક્ષકો પણ અમને ખૂબ યાદ આવશે. દ્રૌપદી મેમ જે અમને હંમેશા સમજાવતા, તો કોઈ પણ ટોપિક ભણાવ્યા બાદ તમને સમજણ પડી, તમારા મગજમાં વાત બેસી. પ્રતીક્ષા મેમ કે જે અમને ગુજરાતી ભણાવ્યા પછી અમારે ઘરે જઈને ખાસ વાંચવાની જરૂર ન રહેતી. પૂજા મેમ અને નેહા મેમ જે કોઈ પણ વસ્તુ સમજાવતા મને કહેતા, તમારી શિક્ષક નહીં, તમારી મોટી બહેન તરીકે તમને સમજાવું છું. અને રવિ સર, અમારે ક્યારેય બી સ્કૂલના કોઈ પણ પ્રોગ્રામ હોય અને ફોટાની જરૂર પડે તો પહોંચી જવાનું રવિ સર પાસે, ત્યાંથી તમને ફોટા મળી જ જાય. અને જીતુ સર અને દશરથ સર, અમારી સાવ નાની નાની તકલીફો એમને સાંભળી છે, યુનિફોર્મ જેવી, અને કોઈ પણ પ્રોગ્રામની ભલામણ અમે કરી તો એમને માની છે અને આવી તકલીફોનું એમને નિવારણ પણ લાવ્યું છે. માટે અમને આ શિક્ષકો ખૂબ યાદ આવશે અને અહીં મળેલા મિત્રો પણ ખૂબ યાદ આવશે. આજે દરેક મિત્રો એમ કહેશે કે આજે આપણે આજ પછી પણ ખૂબ સાથે રહીશું, અલગ નહીં પડીએ, પણ એ તો માત્ર કહેવાનું. શ્રી હરિઓમ ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.